ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે જોયું કે નારદજી જે છે એ વેદવ્યાસજીને કહે છે કે તમે ઘણું બધું કર્યું કામ, તમે વેદના 4 વિભાગ કર્યા, તમે બ્રહ્મસૂત્રની રચના કરી, સાથે સાથે મહાભારતની પણ રચના કરી, ઘણું તમે કર્યું, પરંતુ ભગવાનના યશનું વર્ણન, ભગવાનની લીલાઓનું વર્ણન જે કરવું જોઈએ એ કામ એક હજુ તમે કર્યું નથી. એ કામ તમારે ખરેખર કરવું જોઈએ. કેમ કે લોકો બધા જે છે ને એ બધા લોકો એવા પાવરફુલ નથી હોતા કે સીધે સીધું બધું સમજી જાય, પણ લોકોને ભગવાનની કથા તમે કરો, ભગવાનનું વર્ણન, તો એ સરળતાથી સમજી જાય. અને બીજું કે એને ભગવાન પ્રત્યે એટલી શ્રદ્ધા પણ ઉત્પન્ન થાય અને ધીમે ધીમે એનું હૃદય પણ શુદ્ધ થાય અને એ વ્યક્તિ જે છે અંતે ઈશ્વરની પ્રાપ્તિ કરે. એક વસ્તુ સમજવાની શું જરૂર છે અહીંયા કે તમે વેદોક્ત કર્મ કરીને પણ હૃદયની શુદ્ધિ જ કરવાની છે. મહાભારતનું વાંચન કે શ્રવણ કરીને કે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે જે કંઈ છે, પણ અહીંયા ભગવાનની કથા જે છે, લીલાઓનું સ્મરણ કરવું, ભગવાનની લીલાઓ સાંભળવી, એના દ્વારા બધું અંતે તો શું છે એનો હેતુ? અંતે એક જ હેતુ છે કે માણસની હૃદયની શુદ્ધિ થાય. અને એ વ્યક્તિ જે છે એ ભાગવતની અંદર બહુ આમ અલગ અલગ જગ્યાએ કહેલું છે, ગીતાજીમાં ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું છે. ચતુર્વિધા ભજન્તે મામ જનાસ સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકારના ભક્તો મારું ભજન કરે છે, અર્થાત મારી ભક્તિ કરનારા 4 પ્રકારના લોકો છે. એક તો આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. એટલે જે વ્યક્તિ જે છે ભગવાનનું સ્મરણ કરે, ભગવાનની ભક્તિ કરે, પણ એની અંદર પણ શું હોય છે કે આર્ત પણ હોય છે, જિજ્ઞાસુ પણ હોય છે, અર્થાર્થી પણ હોય છે, પણ અંતેનું એની પરિસમાપ્તિ ક્યાં આવે છે? એની અંતે પરિસમાપ્તિ આવે છે એ જ્ઞાનમાં. જ્ઞાની ચ ભરતર્ષભ. જ્ઞાની છે એ જ્ઞાન ભક્તિ છે એની પાસે. આપણે ભક્તિનો અર્થ સામાન્ય રીતે આપણા સમાજમાં શું છે,
લોકો એવું જ માનતો હોય છે કે ભગવાનની ભક્તિ કરવી એટલે શું, તો કે ભજન કીર્તન કરવું ભગવાનની ભક્તિ. તો એ માત્ર ભગવાનની ભક્તિ નથી, એ પણ ભગવાનની ભક્તિ છે, એમાં ના નહીં, પણ ભજન કીર્તન કરવું એ જ ભગવાનની ભક્તિ છે નહીં. કેમ કે ભજન કીર્તન દ્વારા શું કરવાનું છે, ભગવાનનું સ્મરણ કરવાનું છે. તો એવી જ રીતે તમે શાસ્ત્રનું શ્રવણ કરતા હો ત્યારે પણ તમારા મનમાં તો ભગવાન જ છે. એટલે માત્ર એક જ ભગવાનનું સ્મરણ કરવું એ જ અગત્યનું છે. હવે એ સ્મરણની અંદર પણ ભગવાનના ભક્ત કેવા હોય છે, 4 પ્રકારના, કે ક્યારેક એને કંઈક જોઈ છે તો એ ભગવાનનું સ્મરણ કરે, તો એ ભગવાનની ભક્તિ થઈ. ભગવાનની લીલાઓનું સ્મરણ કરે છે, એ પણ ભગવાનની ભક્તિ જ છે. તો સ્મરણ કરે એટલા માટે કે એને કંઈક જોઈ છે, કોઈ ભગવાનનું ભક્તિ કરે છે એટલા માટે કે એને દુઃખમાંથી મુક્તિ મેળવવી છે, કોઈ ભગવાનનું ભક્ત એટલા માટે કરે છે કે જિજ્ઞાસુ છે એટલે. પરંતુ જ્ઞાની કોણ છે, કે જેની પાસે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, એ જ્ઞાની છે. હવે જ્ઞાની જે ભગવાનની કેવી રીતે ભક્તિ કરશે, શેના માટે કરશે, કોઈ માટે નહીં. એને હવે કંઈ જોઈતું નથી, હવે માત્ર એને એનું એ સર્વત્ર ઈશ્વરના જ દર્શન કરે છે. જેમ સામાન્ય ભક્ત જે છે એને કંઈ મુશ્કેલી આવે ત્યારે એ ભગવાન સાથે જોડાય છે. અર્થાર્થી છે, એને કંઈક જોઈ છે અને ભગવાનની ભક્તિ કરે ત્યારે ભગવાન સાથે થોડોક સમય જોડાય છે. જિજ્ઞાસુને પ્રાપ્ત કરવું છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે એટલે એ ભગવાનને યાદ કરીને ભગવાન સાથે જોડાય છે. જ્ઞાની કેવી રીતે ભગવાન સાથે જોડાય છે, તો કે એ જ્ઞાની તો જાણે છે કે ઈશ્વર તો અમારો પોતાનો જ આત્મા છે, એટલે એને જોડાવવું પડતું નથી. આ બરાબર સમજવાની જરૂર છે. જ્ઞાનીને ભગવાન સાથે જોડાવવું પડતું નથી, એટલે ભગવાન કહે છે જ્ઞાતિ તું આત્મવેય મતમ, જ્ઞાની તો મારો આત્મા જ છે, જ્ઞાનીને જોડાવું નથી પડતું. પેલા 3 બીજા ભક્તો છે ને એને ભગવાન સાથે જોડાવવું પડે છે અને જ્ઞાનીને જોડાવવું પડતું નથી. એટલે જ્ઞાની ભગવાન કહે તો સૌથી શ્રેષ્ઠ છે. એટલે દરેક ભક્તે પહોંચવાનું છે ક્યાં સુધી, જ્ઞાની ભક્ત સુધી પહોંચવાનું છે. કાં તો કોઈ જિજ્ઞાસુ છે, કોઈ અર્થાર્થી છે, કોઈ મુશ્કેલી આવે ત્યારે ભગવાનને યાદ કરે છે, પણ એ ત્રણેય પહોંચવાનું છે ક્યાં સુધી, જ્ઞાની ભક્ત સુધી પહોંચવાનું છે. એટલે ભાગવતની અંદર આ 3 ભક્તોની ચર્ચા આવે, 4 ભક્તોની ચર્ચા આવે છે. એટલે આપણે ત્યારે શોધી લેવાનું કે આમાં અહીંયા કયા ભક્તની ચર્ચા છે. આગળ ચર્ચા આપણે જોયું મહાત્મ્યની અંદર 4 ભક્તોની ચર્ચા આવી ગઈ. અહીંયા પણ એવી જ રીતે ધીમે ધીમે એ ભક્તોની ચર્ચા આવશે. હવે અહીંયા કહે છે કે જે સમાજના બધા લોકો જે છે એ જો ભગવાનના ભક્ત બને તો પછી ધીમે ધીમે આગળ વધે અને તો ઈશ્વરને પ્રાપ્ત કરે ને અંતે મોક્ષની પ્રાપ્તિ કરે. એટલે તમે જે કહ્યું છે એમાં શું થાય છે કે એમાં બધા જે આવી નથી જતા. તમે 4 વેદના વિભાગ કરી દીધા બરાબર છે, પણ એમાં બધા નથી સમાઈ જતા. તમે મહાભારત કહ્યું પણ એમાં પણ બધા નથી આવી જતા. તમે બ્રહ્મસૂત્રની રચના કરી એમાં પણ બધા નથી આવી જતા. પણ તમે એવી કંઈક રચના કરો કે જેમાં બધા આવી જાય. તો કે એવી રચના એક જ છે કે જે છે ભગવાનની લીલાઓનું વર્ણન. અચ્છા, તો એ ભગવાનની લીલાઓનું વર્ણન જે છે એ તમારે હજુ કરવાનું બાકી છે. કે છે 13મા શ્લોકમાં કહે છે, આપણે 12મો શ્લોક જોયું હતું ગઈકાલે, કે માણસ જો પોતાનામાં કોઈ પણ પ્રકારનો કર્તા ભાવ રાખ્યા વગર, જે ગઈકાલે નૈષ્કર્મ્યનો જે શબ્દ આવ્યો હતો, એ નૈષ્કર્મ્યનો અર્થ શું કરે છે કે પોતાની અંદર કર્તા ભાવ નથી, હું કરું છું એવું નથી બહુ. પણ જ્યાં સુધી અજ્ઞાન છે ને ત્યાં સુધી ભલે માણસ એમ કે હું નથી કરતો, પણ છતાં એ અહંકાર તો છે જ એમાં. પણ ખાલી કરતા ભાવ જો આની અંદર બહુ સરસ છે. આ બધા શબ્દો છે ને બહુ સમજવા પડે. અકર્તા ભાવ રાખવો એક વસ્તુ છે અને અકર્તાપણું સમજવું એક વસ્તુ છે. જો અકર્તા ભાવ અને અકર્તાનું જ્ઞાન એ 2 વસ્તુ શું છે આપણે સમજીએ. કે પેલો રાજાનો દીકરો જે ખોવાઈ ગયો હતો, જે પોતાની જાતને એક મંત્રીનો, પ્રધાનમંત્રી કે જે કોઈ મંત્રી હતા એ મંત્રીનો દીકરો માનતો હતો કે હું આ મંત્રીનો પુત્ર છું. એ મંત્રીએ એને કહ્યું કે તું એવી ભાવના કર કે મારે એમ કે રાજા બનવું છે, એમ કે તો તું એવી ભાવના કર કે હું રાજા છું.
એટલે હવે એલો દીકરો જે છે, મંત્રીનો દીકરો, એ એવી ભાવના કરે કે હું રાજા છું, હું રાજા છું. હવે હું રાજા છું એવી ભાવના કરે ને એ અલગ વસ્તુ છે. પછી પેલો મંત્રી જે છે ને કહી દે છે કે બેટા તું ખરેખર મારો દીકરો નથી, તું રાજાનો જ દીકરો છો ને તું રાજા જ છો ખરેખર. આ રાજ્ય ઉપર તારો જ અધિકાર છે. હવે એ જ્યારે એને એ જ્ઞાન થાય પછી જે એમ કે હું રાજા છું કે હું રાજકુમાર છું, એ બેમાં ફેર છે. પેલામાં શું છે? પેલામાં ખાલી ભાવના છે. તમે ખાલી ભાવના કરો છો. ભાવના હંમેશા આવે ને જતી રહે. જ્ઞાન ક્યારેય આવે ને જવાવાળું ના હોય. એટલે અકર્તાની ભાવના કરવી એ અલગ વસ્તુ છે, અને અકર્તાનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ પણ અલગ વસ્તુ છે. એટલે ગઈકાલે જે આપણે શ્લોક જોયો એમાં શું કહે છે કે અકર્તાની ભાવના છે. અકર્તાની ભાવનાથી પણ માણસ જે કર્મ કરે એ કર્મ પણ કેવું છે? એ કહે છે અહીંયા કે એમાં પણ જો ભગવાનની ભાવના નથી, પાછી માણસ એવું માને છે કે હું કાંઈ કરતો નથી, માને છે, જાણતો નથી હજુ, એવું માને છે કે હું કાંઈ કરતો નથી, અને એમાં ભગવાનને ઇન્વોલ્વ નથી કરતો, ભગવાનનો સ્વીકાર નથી કરતો. એવું જો કોઈ કર્મ હોય તો કહે છે અહીંયા કે એ પણ શોભનીય કર્મ નથી, એ સારું કર્મ ના કહેવાય. માણસ ટૂંકમાં કહીએ તો એક માણસ છે, કોઈ કર્મ કરે છે, કોઈને મદદ કરે છે કે કોઈ કંઈ સત્કર્મ કરે છે, અને એમાં એવી ભાવના રાખે હું કાંઈ કરતો નથી. ઘણા લોકો એવું કહેતા હોય હું કાંઈ કરતો નથી, એમ આ હું એવું જ રાખું કે હું કાંઈ કરતો જ નથી, આ બધું ભગવાન કરાવે છે. એવું કેવું એ અલગ વસ્તુ છે. એ ભાવના કરે અને એ કહે રાખે, પણ અંદર અહંકાર તો રહેલો જ છે કે હું કાંઈ કરતો નથી પણ હું ભગવાનને માનતો નથી, હું કાંઈ કરતો નથી પણ હું ભગવાનને માનતો નથી, અને છતાંય માણસ સારું કર્મ કરે છે. તો એ કર્મ એ સારું ન કહેવાય. કેમ કે હજુ એ માણસ ભગવાનનો સ્વીકાર નથી કરતો. જો માણસ ભગવાનનો સ્વીકાર કરી લે તો એ સારું કર્મ કહેવાય. એટલે કે છે ન શોભતે, એ જ્ઞાન જે છે એ માણસનું જ્ઞાન છે નહીં એનું, અને એ વ્યક્તિ અકર્તા ભાવથી ભગવાનનો સ્વીકાર નથી કરતો અને કર્મ કરે છે, તો એ કર્મ પણ શોભનીય નથી. તો પછી જે માણસ કર્તા ભાવ રાખીને કામ્ય કર્મ કરે છે, તો એ કામ્ય કર્મ તો ક્યાંથી શોભનીય કહેવાય? તો ના જ કહેવાય ને. એના કરતાં જે કામ્ય કર્મ કરે છે એના કરતાં પેલો ભલે ભગવાનને માનતો હોય કે ના માનતો હોય, પણ એનામાં અકર્તા ભાવના તો રાખે છે કે હું કાંઈ કરતો નથી એ ટાઈપની. જ્યારે અહીંયા તો કેવું છે કે જે માણસ ઈશ્વર પ્રત્યેની કામ્ય કર્મ કરે છે, એ કામ્ય કર્મ જે છે એ પણ શોભનીય નથી. આટલા ટૂંકમાં કહેવાનું એ છે કે આ બંને કેવી છે? અભદ્ર જ છે. ઓકે, આગળ કહે છે હવે 13મા શ્લોકમાં કહે છે અથો મહાભાગ ભગવાન મોઘદૃક શુચિશ્રવા સત્યરતો ધૃતવ્રત ઉરુક્રમાસ્ય ખિલ બંધ મુક્તયે સમાધિનાનુસ્મરયદ્વિચેષ્ટિતમ. અથ મહાભાગ ભગવન અમોઘ દૃક. વેદવ્યાસજીને કહે છે કે તમારી દ્રષ્ટિ કેવી છે? અમોઘ દૃક છે. તમારી દ્રષ્ટિ વિશાળ દ્રષ્ટિ છે, અમોઘ દ્રષ્ટિ છે તમારી, તમે ઘણું બધું જોઈ શકો છો. આવા હે મહાભાગ વ્યાસજી, તમારી કીર્તિ પણ કેવી છે? શુચિશ્રવાહા, તમારી પવિત્ર કીર્તિ ચારે તરફ છે. અચ્છા, સત્યરત ધૃતવ્રત, તમે હંમેશા સત્યમાં જ રત છો, તમે હંમેશા સત્યનું જ પાલન કરનારા છો. અને ધૃતવ્રત, તમે ઘણી બધી ઉપાસનાઓ કરેલી છે, ઘણા બધા વ્રતો કરેલા છે, એટલે એને કહેવાય ધૃતવ્રત, એવા તમે છો. ઉરુક્રમસ્ય અખિલ બંધ મુક્તયે સમાધિનાનુસ્મર તદ્વિચેષ્ટિતમ. ઉરુક્રમસ્ય અખિલ બંધ મુક્તયે, બંધ મુક્તયે, બંધનમાંથી મુક્ત થવા માટે થઈને તમે શું કરો? તમે સમાધિનાનુસ્મર, તમે ધ્યાન કરો. સમાધિ એટલે ધ્યાન કરો. તમે ધ્યાનમાં બેસો, ભગવાનનું ધ્યાન કરો. હા, તો વેદવ્યાસજીની એટલે પહેલાં જ કહ્યું કે તમારી દ્રષ્ટિ કેવી છે? અમોઘ દૃક છે. તમે ધ્યાન કરશો ભગવાનનું
એટલે તમને બધી ભગવાનની લીલાઓનું સ્મરણ થશે. વેદવ્યાસજી છે એ તો ભગવાનના અવતાર છે અને એની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી. એટલે કે તમે તમારી દિવ્ય દ્રષ્ટિથી તમે ધ્યાન કરો અને ભગવાનની લીલાઓનું સ્મરણ કરો. અને લીલાઓનું તમે સ્મરણ કરશો એટલે તમને બધી ભગવાનની લીલાઓ તમને દેખાશે અને પછી તમે એની રચના કરો. તદ્વિચેષ્ટિતમ આગળ કહે છે તતોન્યથા કિંચન યદ વિવક્ષતઃ પૃથક દૃશસ્તત્કૃત રૂપ નામભિઃ ન કુત્રચિત ક્વાપી ચ દુઃખ સ્થિતા મતિઃ લભેત વાતાહત નૈરિવાસ્પદમ. તતઃ અન્યથા કિંચન યદ વિવક્ષિતઃ, અન્યથા કિંચન યદ વિવક્ષિતઃ, કંઈ પણ તતઃ અન્યથા ભગવાનની કથા સિવાય તદ અન્યથા વિવક્ષિતઃ, કંઈ પણ જાણવાની ઈચ્છા જે છે ને એ બધી શું છે, એ બધી એ શું કરે છે, પૃથક દૃશ્ય તત્કૃત નામ રૂપભિઃ. એ બધું જે છે ને માણસને ક્યાં નાખે છે ખબર છે? આ જન્મ મરણના ચક્રમાં જ નાખે છે. અર્થાત ભગવાનનું કહેવાનો આશય શું છે કે ભગવાન સિવાય જો બીજું કાંઈ ચિંતન છે, બીજું એટલે શું, નામરૂપનું ચિંતન છે, આ જગતના પદાર્થોનું કાંઈ ચિંતન જે છે એ શું કરે છે, એ માણસને શું કરે છે, એ આ જન્મ મરણના ચક્રમાં જ પડે છે. અને એની બુદ્ધિ કેવી છે તો કે છે ન કુત્રચિત ક્વાપી ચ દુસ્થિતા મતિઃ. એની બુદ્ધિ જે છે એ ભેદભાવવાળી બની જાય છે. દુસ્થિતા મતિઃ અને લભેત વાતાહત નૈહિ વાસ્પદમ. અને શું થાય છે, એની બુદ્ધિ ક્યારેય ક્યાંય સ્થિર થવા પામતી નથી. ન લભેત કેવી રીતે તો એ કહે છે કે જેવી રીતે વાત એટલે પવન, વાત હત એટલે પવન વડે હણાયેલી, કઈ વાતહત નાવૈ, વાતહત નાવૈ. આ બધા સંસ્કૃતના શબ્દો જે છે બધા બહુ સમજવા પડે એવા હોય છે. એ કહે છે વાતહત નૌહિ, વાતહત નાવૈ. તો જે દરિયાની અંદર પવન વડે જે નાવ જે છે એ હણાઈ, એ પવન આવ્યો હોય તો એનો પછી કોઈ કંટ્રોલ ના રહે. નાની હોડી હોય અને પછી પવન આવતો હોય તો પછી એનો કોઈ કંટ્રોલ ના રહે. માટે કહેવાનો આશય એ છે અહીંયા કે ભગવાનની લીલા સિવાયનું જે કાંઈ ચિંતન જે છે ને એ માણસને આ જન્મ મરણના ચક્રમાં જ રાખે છે. કેમ? આ જગતના પદાર્થોનું જે માણસ ચિંતન કરે એટલે તમે જેનું ચિંતન કરો ને એ પ્રાપ્ત કરવાનું મન થાય. જેવી તમને ટીવીમાં જાહેરાત આવી કે નવો મોબાઈલ આવ્યો, ફલાણા નંબરનો, ફલાણી કંપનીનો નવો મોબાઈલ 5G વાળો. હા 5G, હવે તો 5G મળે છે એટલે કે તો હવે આપણે 5G વાળો મોબાઈલ લેવો છે. હવે એને કોઈ દી વિચાર્યું નહીં હોય કે મને 5G મોબાઈલ લેવાનું મન થશે, પણ પેલું જોયું, જાહેરાત જોઈને એટલે એને મન થયું. એટલે માણસનું મન જે છે એ જગતના પદાર્થોમાં એ જુએ, એનું સ્મરણ કરે એટલે શું થાય, એ પછી લેવાનું એને મન થાય છે. અને પછી આવી જે બુદ્ધિ જે છે ને એ ક્યારેય ક્યાંય પણ સ્થિત થતી નથી. અને માટે નારદજી કહે છે વેદવ્યાસજીને કે ભાઈ તમે આ ભગવાનની લીલાઓનું વર્ણન કરો. જો માણસ જે છે ભગવાનની લીલાઓનું ચિંતન કરશે ને તો એની બુદ્ધિ બીજે ક્યાંય જશે નહીં. અને બુદ્ધિ બીજે નહીં જાય, ભગવાનમાં જશે, ભગવાનનું ચિંતન કરશે તો ભગવાનને પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે. માટે તમે આવું કરો. હવે કહે છે જો કે લોકો કેવા છે, એ કહે છે જુગુપ્સિતમ ધર્મ કૃતેનુશાસતઃ સ્વભાવ રક્તસ્ય મહાન વ્યતિક્રમઃ યદ્વાક્યતો ધર્મ ઇતિતરસ્થિતઃ ન મન્યતે તસ્ય નિવારણમ જનઃ. નારદજી કહે છે વેદવ્યાસજીને કે તમે બધું સર્જન બરાબર કર્યું, તમે વેદના જે છે 4 વિભાગ કર્યા, બધા વેદો લોકોને બધાને ભણાવ્યા બધું કર્યું,
પણ વેદની અંદર અનેક પ્રકારના કર્મો કહેલા છે. માણસની દરેક, જે આપણે કહ્યું ને કે વેદને આપણે માતા કહીએ, પણ એ માતા જે છે એ માતા પ્રમાણે એને પછી માનવું પડે બધું. લોકો શું કરતા હોય છે કે વેદમાંથી બધું જ જે છે એ નથી ગ્રહણ કરતા. એ લોકો શું કરે, પોતાને જે જોઈતું હોય ને એટલું જ ગ્રહણ કરીને પછી બેસી જાય છે. અર્થાત લોકોની વૃત્તિ એવી છે, ભલે વેદ માતા છે, એમાં બધું કહેલું છે, પણ પેલો માણસ જે છે એ પછી શું કરે છે, એને જે જોઈતું હોય ને એ પોતાના સ્વાર્થ પૂરતો જ એ માણસ વેદ પાસે જાય. એનો સ્વાદ પૂરો થઈ જાય એટલે વેદને છોડી દે. એટલે શું થાય કે વેદની અંદર તો બધા કર્મો કયા છે. અમુક કર્મો એવા છે, હિંસાત્મક કર્મો પણ છે વેદની અંદર, પશુ બલિ ને એવું બધું વેદમાં ઉલ્લેખ છે. પણ એ તો બધું કોના માટે છે કે જે લોકો તામસિક લોકો હોય ને, એ તામસિક લોકોને ઉપર લઈ આવવા માટે થઈને એને વેદમાં એવા બધા કર્મો કહેલા છે કે એમાંથી પછી એ ઉપરત થાય. પણ થાય છે શું કે વેદમાં કહેલું છે ને એટલે કે જો આ વેદમાં કહેલું છે, શાસ્ત્રમાં કહેલું છે, એટલે કે છે આવા જુગુપ્સિતમ ધર્મ કૃતે અનુશાસત. શાસ્ત્રમાં કહેલા છે આવા અમુક કર્મો એવા છે કે એવા છે જુગુપ્સિતમ, જે આપણને ગમે નહીં. આપણે એમ લાગે ઓ આવા કર્મો વેદમાં કહેલા છે, દુશ્મનને મારવો હોય તો તમે આવું કામ કરો. આ બધું જે આપણે તો ગુજરાત છે, તમે બંગાળમાં જાઓ બધે, આ બધા શાસ્ત્રની અંદર કહેલા કેટલાય, જેને બ્લેક મેજિક જેને આપણે કહીએ ને, આવા બધા શાસ્ત્રમાં કહેલા કર્મો છે. અને એ બધા ત્યાંના લોકો જે છે બધા જાણતા હોય છે, પણ એ લોકો શું કરે, એ એટલા કર્મોમાં જ પડી જાય છે. પણ પાછો આધાર કોનો આપે ખબર છે? શાસ્ત્રનો આપે. એટલે નારદજી કહે છે કે તમે એવા કર્મો જે છે જે વેદમાં કહેલા છે, આવા બધા કર્મો જે છે લોકો પકડીને બેસી ગયા છે. જુગુપ્સિતમ ધર્મ કૃતે અનુશાસત. શાસ્ત્રમાં કહેલા જે એનો હેતુ એવો હતો કે હવે તમે એમાંથી ઉપર જ થાવ. જેમ ભગવાન અર્જુનને કહે છે તું સત્વમાં સ્થિત થા, સત્વમાં સ્થિત થા, પછી છેલ્લે ભગવાન એવું કહી દે છે કે ગુણાતીતો ભવા, તું ત્રણેય ગુણોથી ઉપર જ થા. પેલા માણસે શું કરવાનું છે? તમો ગુણમાંથી રજોગુણ, રજોગુણમાંથી સત્વગુણમાં સ્થિત થવાનું છે, અને સત્વગુણમાં સ્થિત થઈ અને પછી જમ્પ મારવાનો છે. શેનો જમ્પ છે? ગુણાતીત થવાનો. પછી ગુણાતીત કેવી રીતે થવાય? તો કે સીધે સીધું ના થવાય. જેમ પેલું પ્લેન ઉડે ને જમીન ઉપરથી, ત્યારે પહેલાં એકદમ સ્પીડમાં ચાલે ને પછી જમીન ઉપરથી ચડી જાય. એમને એમ સીધે સીધું ઉપર ચડે એવા પ્લેન હજુ નથી આવ્યા, બહુ આવશે ભવિષ્યમાં કદાચ, પણ એને પહેલાં દોડવું પડે. અને એટલી સ્પીડમાં દોડે કે પછી જરાક આમ પેલી પાંખ કરે ને, ફટ એનું પ્લેન છે ઉપર જ ચડી જાય. એને ઉપર ચડાવવું હોત તો એને શું કામ આટલું બધું દોડાવ્યું? તો કે એમને ઉપર ના ચડે, એને પહેલાં દોડાવવું પડે, પવનનો એને આધાર લેવો પડે, અને પવનનો આધાર લે એટલું દોડે એટલે એને પવનનો આધાર મળે, અને પછી પાંખ જે છે એ ક્રોસમાં કરે એટલે પવન જે છે પાંખમાં ભરાય એટલે પ્લેન ઉપર ચડી જાય. એ જ રીતે દરેક વ્યક્તિ જે છે બધી કેવી છે? તો કે જગતના બધા લોકો છે, બધા મોટાભાગના લોકો તમોગુણની અંદર ઘેરાયેલા હોય છે. તો પહેલાં તમોગુણમાંથી સત્વગુણમાં, રજોગુણમાં આવે, રજોગુણમાંથી સત્વગુણમાં આવે, અને પછી સત્વગુણમાંથી પછી એ ગુણાતીતતાને પ્રાપ્ત કરે. પણ શાસ્ત્રમાં બધા કર્મો કહેલા છે. એટલે કહે છે કે જુગુપ્સિતમ ધર્મ કૃતે અનુશાસત સ્વભાવ રક્તસ્ય મહાન વ્યતિક્રમ. એને કારણે શું થઈ ગયું? તો કે લોકો મહાવ્યતિક્રમ, એટલે આ બધું ખોટું થઈ ગયું. ખરેખર શું ખોટું થઈ ગયું? કે લોકો એમાં જ પડ્યા રહ્યા. પછી એમાંથી જે ઉપરત થવું જોઈએ એ લોકો ઉપરત થતા નથી, અને એમાં ને એમાં જ પડ્યા રહે છે. કેમ? શું કામે પડ્યા રહે છે? સ્વભાવ રક્તસ્ય, એ પોતાના સ્વભાવની અંદર એવા આસક્ત હોય છે કે એ લોકો એમાંથી પછી આગળ જ નથી વધતા, અને એ લોકો એમાં ને એમાં જ રહે છે. માટે તમારે શું કરવાનું છે? યદ વાક્યતો ધર્મ ઇતરતર સ્થિત ન મન્યતે તસ્ય નિવારણમ જનઃ. આ બધા છે મૂર્ખ લોકો. અહીંયા કહે છે આ બધા મૂર્ખ લોકો જે છે એ લોકો જનઃ, આવા મૂર્ખ લોકો જે છે શું કહે છે? ન મન્યતે, એ લોકો માનતા નથી. તમે ભલે પછી પાછળથી ગમે તે કહો, પણ એક વખત એમાં પડી ગયા હોય ને પછી એમાંથી બહાર નીકળવું એના માટે અઘરું થઈ જાય છે. એટલે આવા જે મૂર્ખ લોકો જે છે એમાં શાસ્ત્રમાં નાય પાડી છે
શાસ્ત્રમાં કહ્યું છે કે જો તમે કોઈની હિંસા કરશો તો તમારે એ કર્મનું ફળ ભોગવવું પડશે. કેમ કે અહિંસા પરમો ધર્મ, અહિંસા જે પરમ ધર્મ છે. તમે કંઈક ખોટું કર્મ કરો તો એ તમારે ભોગવવું પડશે. તમે હિંસાત્મક કર્મ કરશો, ભલે શાસ્ત્રમાં કહ્યું છે કે આવા કર્મથી આવું ફળ મળે, પણ એમાંથી પછી તમારે ઉપર ઉઠી જવાનું છે. કેમ કે આવા કર્મમાં પડેલો માણસ જે છે એને મુશ્કેલી આવે છે. શાસ્ત્ર ના પાડે છે કે આમાંથી પછી તમારે બહાર નીકળી જવાનું છે, પણ હવે એ માણસ શું થાય? એ બહાર નથી નીકળી શકતો. યદ્વાક્ય તો ધર્મ ઇતિ ઇતર સ્થિત, પછી એ માણસ જે છે એમાંથી બહાર નથી નીકળી શકતો. અને શાસ્ત્રના ઇતર વચન એટલે શું? અમુક જુગુપ્સિત કર્મ છે અને ઇતર વચન એમાંથી બહાર નીકળવાના અથવા તો એવા કર્મો ન કરવાના વચનો છે શાસ્ત્રમાં. પેલા એમ કહે ને કે ભાઈ આવા કર્મ છે પણ એવા ન કરાય. કર્મ છે ખરા પણ આવા કર્મ કરાય નહીં. પણ એ આવા કર્મો ન કરાય એવું માણસ પેલો માનતો નથી. અને એમાં જ એ જુગુપ્સિતમ કર્મ જે છે એમાંનામાં જ પડ્યો રહે છે. ન મન્યતે તસ્ય નિવારણમ. અને એક વખત એમાં પડી જાય ને પછી બહાર નીકળવું બહુ અઘરું થઈ જાય છે. ગીતાજીમાં ભગવાન કહે છે ને કે મને પૂજનારા મને પામે છે ને ભૂત પ્રેતને પૂજનારા ભૂત પ્રેતને પામે છે. એટલે આવી બધા ભૂત પ્રેત ને આવા બધા જે મારણ ને બધા અમુક જે તામસિક કર્મો જે છે, ભલે ને શાસ્ત્રમાં પણ કયા હોય, પણ શાસ્ત્રમાં એને ના પાડી છે કે આમાંથી તમે બહાર નીકળી જાઓ. આ ભલે કર્મ છે એની ના નહીં, પણ આવા કર્મોમાંથી તમારે બહાર નીકળી જવાનું છે. આવા ન કરાય, પણ પછી એ માણસ એનું નિવારણ જે છે એ કરી નથી શકતો અને એમાંથી બહાર નથી નીકળી શકતો. માટે આ બધા જે છે વચનો જે છે એ લોકો માટે બહુ મુશ્કેલી ઊભી કરે છે. અચ્છા, હવે આવા લોકો જે છે એને કેવી રીતે બહાર લઈ આવવા? તો કે હવે એને એમાંથી ઉપરત કરો. કેવી રીતે ઉપરત થાય છે? તો કે એ લોકોને ભગવાનની કથામાં વાળો. આવા કર્મો એમાં એને ન કરે. તમે આવા જુગુપ્સિત કર્મ કયા છે? તમે જ ગયા છે. હવે તમે જ કયો પાછું ફરીથી. શું ફરીથી કયો? હવે તમે ભગવાનના ચરિત્રોનું વર્ણન કરો, ભગવાનની લીલાઓનું વર્ણન કરો. એટલે આ બધા લોકો જે છે એ લોકો એમાંથી ઉપરત થાય. અચ્છા, 16મા શ્લોકમાં કહે છે વિચક્ષણોસ્યાર્હતિ વેદિતુમ વિભોઃ અનંત પારસ્ય નિવૃત્તિતઃ સુખમ પ્રવર્તમાનસ્ય ગુણૈરનાત્મનઃ તતો ભવાન દર્શય ચેષ્ટિતમ વિભોઃ. વિભોઃ અનંતસ્ય પારમ નિવૃત્તિતઃ. વિભોઃ ભગવાન કેવા છે? ભગવાન છે અનંત છે. અને કોઈ વિચારવાન પુરુષ જ જે છે એ જ માણસ વિચક્ષણ અસ્ય અર્હતિ વેદિતુમ. એ ભગવાનને જાણવું એ કોણ જાણી શકે? વિચક્ષણ અસ્ય અર્હતિ. ભગવાનને જાણવા એ સરળ નથી. એક તો આપણે એક માણસને આપણે નથી જાણી શકતા. માણસ મૃત્યુ પામે છે ત્યારે એનો જીવ જાય છે, કોણ જોઈ શકે છે? એના વિશે કોણ જાણી શકે છે? કાંઈ કોઈ નથી જાણી શકતું. તો જો માણસ એક બીજા માણસ વિશે પણ નથી જાણી શકતો તો ભગવાનને તો ક્યાંથી જાણી શકે? ભગવાનને જાણી શકાય પાછું, પણ કોણ જાણી શકે છે? વિચક્ષણ અસ્ય અર્હતિ વેદિતુમ વિભોઃ અનસ્ય અનંતસ્ય પારસ્ય નિવૃત્તિતઃ. કેવી રીતે? જીવનમાં વૈરાગ્ય પ્રાપ્ત કરીને. જીવનમાં વૈરાગ્ય પ્રાપ્ત કરીને એ અનંત પરમાત્મા જે છે એનો પાર જે છે એ માણસ પામી શકે છે. પરમાત્માને જાણી શકાય છે, પણ કેવી રીતે જાણી શકાય છે? એ જીવનમાં એના માટે વૈરાગ્ય જરૂરી છે. અચ્છા, એટલે વિરક્ત થઈ અને એ માણસ શું કરે છે? એ પરમાત્માના એ સ્વરૂપ જે છે નિવૃત્તિતઃ સુખમ, સુખ સ્વરૂપ જે પરમાત્મા જે છે એને પ્રાપ્ત કરે છે. અચ્છા, આગળ કહે છે પ્રવર્તમાનસ્ય ગુણૈ અનાત્મનઃ. પરંતુ બીજા લોકો કેવા છે? વિચક્ષણ નથી. બીજા કેવા છે? અનાત્મનઃ. અનાત્મનઃ એટલે જેનામાં આત્મા નથી. આમ તમે ગુજરાતી ભાષાંતર કર્યો તો એવું થાય અનાત્મનઃ, જેનામાં આત્મા નથી. નહીં, એવું નહીં. અનાત્મનઃ એટલે શું? કે જે માણસ જે છે એ વ્યવસ્થિત નથી, વિચક્ષણ નથી, જેની બુદ્ધિ જે છે એની એ માત્ર આ જગતના પદાર્થોમાં જ લાગેલી રહે છે, એને કહેવાય અનાત્મનઃ.
તો આવા જે છે બુદ્ધિરહિતના લોકો જે છે, અનાત્મનઃ અર્થાત આવા બુદ્ધિરહિતના જે લોકો છે એ લોકો એ શું કરે છે? ગુણૈ પ્રવર્તમાનસ્ય ગુણૈ. અત્યારે જે પ્રવર્તમાન જે છે, અત્યારે આપણે ચારે બાજુ બધી પરિસ્થિતિ જે છે એ પ્રમાણે જ એ જીવે છે અને એના ગુણોથી બંધાઈ જાય છે. એટલે શું કે આજુબાજુનું જેવું વાતાવરણ ને માણસ એવું જીવન જીવે. આનો કહેવાનો આશય શું છે કે આજુબાજુનું જેવું વાતાવરણ હોય ને એવું માણસ જીવન જીવે. એટલા માટે આપણે કહીએ કે ભાઈ તમે રહ્યો ને તો સારી સોસાયટીમાં રહેવું. તમારો વિસ્તાર જે છે એ સારો હોવો જોઈએ. આપણે બાળકોને કહીએ કે બેટા તું છે ને સારા મિત્રો રાખજે, કે જેવા મિત્રો હશે ને એવું તું કરીશ, પછી એની પાસેથી એવું તું શીખીશ. એટલે એ શું? પ્રવર્તમાનસ્ય. બરાબર. અત્યારે જે પ્રવર્તમાન છે, પહેલાં અત્યારે થોડું જાણે કે આમ થોડું ઘણું જીવનમાં આપણા દેશમાં અને બધે સમાજની અંદર થોડું ઘણું પરિવર્તન આવતું જાય છે. શું આવતું જાય છે? કે માણસ ધર્મ તરફ થોડો ખેંચાતો જાય છે. જ્યારથી રામ મંદિર બન્યું છે ત્યારથી ચારે બાજુ રામ 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 શરૂ થઈ ગયું છે. દરેક માણસ પોતે ભગવાનને રામ સાથે પોતે જોડાવા માંગે છે. આજે તમે જો અયોધ્યાની અંદર લાખો માણસો રોજ દર્શન કરે છે. રોજ તમને દર્શન કરવાનું તમને જગ્યા ના મળે કે તમે 2 મિનિટ ઊભા રહીને તમે દર્શન ના કરી શકો. ત્યાં જઈને ચાલો આપણે ઊભા રહીને સ્તુતિ ભગવાનની કરીશું, ના કરી શકાય. તમે જઈ ના શકો ત્યાં. પણ લાખો માણસો દર્શન કરવા આવે છે કે જે આટલા બધા લોકો પહેલા નહોતા આવતા. પણ અત્યારે શું થયું છે? અત્યારે વાતાવરણ ફરી ગયું છે. પહેલા મહાકાલેશ્વર કેટલા લોકો જતા, પહેલા કાશી વિશ્વનાથ કેટલા લોકો જતા. તમે અહીંયાના લોકોને જઈને પૂછી જુઓ કે અહીંયા પહેલા કેટલા માણસો આવતા, તો કે 40-50 હજાર માણસો આવતા. અત્યારે સીધા ડબલ થઈ ગયા, 80,000 માણસો રોજના આવતા હોય. કેમ? વાતાવરણ છે એ પ્રવર્તમાનસ્ય, અત્યારે જે વાતાવરણ છે એ બદલતું જાય છે. એમ લોકો જે છે મોટાભાગે કયા પ્રકારનું જીવન જીવતા હોય? આજુબાજુનું જેવું વાતાવરણ હોય ને એવું જીવન જીવે. પહેલા લોકો પિક્ચર જોવા બહુ જતા. હવે કોણ જાય ટોકીઝમાં પિક્ચર જોવા? કોઈ નથી જતું. ટોકીઝો છે બધા તાળા લાગી ગયા, બધા ખંડેર થઈ ગયું અને બધા ત્યાં શોપિંગ સેન્ટરો બની ગયા. પૂરું થઈ ગયું. પણ પહેલાં ત્યાં લાંબી લાઈનો લાગતી ટિકિટ માટેની, અને ટિકિટ મળતી હોય તો પેલો માણસ એમ કે હા મને ટિકિટ મળી ગઈ, જાણે બહુ મોટું એણે કામ કર્યું એવું. પણ એ પ્રવર્તમાનસ્ય એ સમય હતો, એવો સમય બદલાઈ ગયો. એટલે મોટા ભાગના લોકો કેવા હોય છે? તો કહે છે કે એ જેવું પ્રવર્તમાનસ્ય ગુણૈ અનાત્મનઃ. જે લોકો ઓછી બુદ્ધિવાળા લોકો જે છે ને એ આજુબાજુનું જેવું વાતાવરણ એ પ્રમાણે જીવન જીવતા હોય. એ લોકો બુદ્ધિશાળી નથી, એ લોકો વિચક્ષણ નથી. અને આવા લોકો જે છે પ્રવર્તમાનસ્ય ગુણૈ અનાત્મનઃ તતો ભવાન દર્શય ચેષ્ટિતમ વિભોઃ. વિભોઃ ચેષ્ટિતમ ભવાન દર્શય. વિભોઃ ચેષ્ટિતમ ભવાન દર્શય. વિભોઃ એટલે પરમાત્માનું, વિભોઃ ચેષ્ટા એટલે પરમાત્માની ચેષ્ટાઓ. પરમાત્માની ચેષ્ટાઓ એટલે ભગવાનની લીલાઓ. દર્શય ભવાન, હે ભગવાન તમે ભગવાનની લીલાઓનું વર્ણન કરો. તમે આ બધું કર્યું, હજુ તમે ભગવાનની લીલાઓનું વર્ણન કરશો ને તો લોકો ભગવાનની લીલાઓ પણ સાંભળશે. જે અવેલેબલ હોય માણસ એ સાંભળે, એના જેવું છે. આજુબાજુમાં જેવી પરિસ્થિતિ હોય એવું થાય. તમારી આજુબાજુનું હનુમાનજીનું મંદિર હોય, તમે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જાઓ. રામજીનું મંદિર હોય તો રામજીના મંદિરે દર્શન કરવા જાઓ તમે. બરાબર છે? પણ વિચક્ષણ માણસ હોય, બીજા બધા જે છે એ મંદિરે જાય, ચાલો આપણે મંદિરે જઈએ. પણ જે અનાત્મનઃ છે એ માણસ જે છે એને મંદિર તમે આપો, ગમે તે આપો, એ જાય નહીં કાંઈ. એનીવે, પણ આવા લોકોને પણ સાથે લેવા માટે થઈને શું છે કે જો ભગવાનની લીલાઓનું તમે વર્ણન કરો તો જે લોકો જુગુપ્સિતમ કર્મ કરનારા જ્યાં છે એ લોકો ભગવાનની લીલાઓ સાંભળશે અને ભગવાનની લીલાઓ સાંભળતા સાંભળતા એના હૃદયની શુદ્ધિ થશે અને એ લોકો અંતે પણ ઈશ્વરની જ પ્રાપ્તિ કરશે. માટે તતઃ ભવાન દર્શય ચેષ્ટિતમ વિભોઃ. માટે હે ભગવાન તમે ભગવાનની લીલાઓનું વર્ણન કરો. આગળ કહે છે
त्यक्त्वा स्वधर्मं चरणाम्बुजं हरेः भजन्न पक्वथो पतेत्ततो यदि यत्र क्व वा भद्रमभूतमुष्य किं को वार्थ आप्तो भजतां स्वधर्मतः त्यक्त्वा स्वधर्मं चरणाम्बुजं हरेः भजन. તમે त्यक्त्वा સ્વધર્મમ, સ્વધર્મનો ત્યાગ કરો. અને શું કહે છે? સ્વધર્મનો ત્યાગ કરીને ભગવાનના ચરણ કમળનું સેવન કરો. પક્વ ન પક્વ અથ પતેત તતો યદિ. હવે અહીંયા એવું એક બહુ આ જરાક અઘરું છે સમજવું કે તમે સ્વધર્મ છોડી અને તમે ભગવાનની ચરણોનું સેવા કરો, ભગવાન અર્થાત ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. એ સમજવું થોડુંક અઘરું છે. કેમ કે ગીતાજીમાં તો ભગવાન એવું કહે છે સ્વધર્મે નિધનમ શ્રેયા પરધર્મો ભયાવહ, અને ભાગવત એમ કહે છે કે સ્વધર્મમ ત્યક્ત્વા, સ્વધર્મનો ત્યાગ કરો. તો આવું કેમ? આ કેવી રીતે સમજવું? એક. બીજું કે શાસ્ત્ર બધા છે ને એ કેવા છે? તત્વ સમન્વયાત. બધા શાસ્ત્રોનો સમન્વય છે. કોઈ શાસ્ત્ર વિરોધી છે એવું નથી કે એક શાસ્ત્રમાં આવું કીધું ને બીજા શાસ્ત્રમાં વિરોધાભાસ છે. તો આવા વિરોધાભાસી વાક્યો જે છે આપણે કેમ સમજવા? તો જો તમે સમજતા હો, જો સાંભળતા હો ને ગીતા વાંચતા હો તો ભગવાન એમ કહે છે સ્વધર્મને નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તમે તમારા સ્વધર્મનું પાલન કરો, બીજાનો ધર્મ તો ભયાવહ છે. પણ હજુ તમે આગળ જાઓ તો 18મા અધ્યાયમાં એ જ ગીતાજીની અંદર ભગવાન શું કહે છે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. પછી એ જ ભગવાન પાછા શું કહે છે? તમે બધા ધર્મનો ત્યાગ કરીને મારે શરણે આવી જાઓ. એ કેવી રીતે સમજવું? એટલે એ જ્યાં ભગવાન કહે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ, ત્યાં જે સ્વધર્મ જે છે એ માણસે, એ સામાન્ય માણસે જે છે ને એ પોતાના સ્વધર્મનું પાલન કરવાનું છે. પરંતુ જેના જીવનની અંદર માત્ર ઈશ્વર જ પ્રાપ્તિ છે, હવે બીજું કાંઈ છે નહીં, એ ઈશ્વરના શરણે જવું. એ કેવું? એટલે કેવી રીતે? ભગવાન કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તું બધા ધર્મનો ત્યાગ કરીને મારે એકને શરણે આવ. એટલે અમુક લોકોને તો બહુ ફાયદો થઈ ગયો. જો ગીતામાં ભગવાને કીધું છે કે કૃષ્ણ ભગવાનને જ શરણે જવું. કેમ? ગીતામાં જ ભગવાને કીધું છે બધા ધર્મનો ત્યાગ કરીને તું મારે એકને શરણે આવ. એટલે બીજા બધા ધર્મનો તમે ત્યાગ કરી દો, ભગવાન કૃષ્ણના જ શરણે જવું. ગીતામાં ભગવાને કહ્યું છે મારે એકને શરણે આવ. એવું છે. ત્યાં તો ભગવાન ભાષ્યકારે બહુ લાંબુ ભાષ્ય આપ્યું છે, બહુ લાંબુ ભાષ્ય આપ્યું છે આ સમજાવવા માટે. હો, ભગવાન આવો શબ્દ કેમ વાપરે છે સમજાવવા માટે. તેની ટૂંકમાં આપણે સમજાવવું તો એ બધું ટૂંકમાં એવું છે કે સ્વધર્મનો ત્યાગ એટલે શું, અને ભગવાન કેમ એવું કહે છે કે તું બધા ધર્મનો ત્યાગ કરીને મારે આવ. કેમ કે માણસના જે બધા ધર્મો જે છે ને એ ઘણી વખત એવું થઈ છે કે ઈશ્વર પ્રાપ્તિમાં વિઘ્નરૂપ બનતા હોય છે. જ્યારે પણ વ્યક્તિને ઈશ્વરની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ બનતા હોય સ્વધર્મ, ત્યારે એને સ્વધર્મનો ત્યાગ કરવાનું કહ્યું છે. છોકરાઓ જે છે બહુ ભણતા હોય, 25 વર્ષનો થઈ જાય, 27 વર્ષનો થઈ જાય, છોકરો ભણતો હોય, મા બાપ કહે કે બેટા હવે ભણવાનું પૂરું કર ને લગ્ન કર, અને અમને આ ધંધામાંથી અમને આમાંથી થોડીક રાહત તું દેવડાવ. તો ત્યારે મા બાપ એને ભણવાનું છોડવાનું કહે છે કે બેટા તું ભણવાનું છોડ. અને એ જ બાળક જ્યારે યજ્ઞોપવિત લે ત્યારે એને કહે હવે તું ભણ. હવે ત્યારે ભણવું જે છે એની ફરજ છે. એટલે બ્રહ્મચર્ય અવસ્થા એવી છે કે બ્રહ્મચારી જે છે એને શાસ્ત્રનું અધ્યયન અર્થાત એને ભણવું, જ્ઞાન પ્રાપ્ત કરવું એની ફરજમાં આવે છે. એ સમયે સેવા ને બધું છે સાથે આવતું હોય. પણ જ્યારે એનો વિદ્યાભ્યાસ પૂરો થાય ગુરુકુળમાં રહીને, ત્યારે પાછું એવું કહ્યું છે કે જેવો વિદ્યાભ્યાસ પૂરો થાય ને તરત જ સ્નાન કરવાનું. એને એક સ્નાનનું નામે પણ આપ્યું છે. એક સ્નાન વિશેષ પ્રકારનું સ્નાન કહેવાય છે. એટલે તારે સ્નાન કરીને તરત જ લગ્ન કરવાના. પછી તો
શાસ્ત્ર એમ કહે છે કે હવે તું ભણવાનો ત્યાગ કર, વિદ્યાભ્યાસ પૂરો થઈ ગયો તારો, અને હવે તું ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર. તો શાસ્ત્ર એમ કેમ કહે છે કે તારે વિદ્યાભ્યાસનો ત્યાગ કરવો જોઈએ? એ શાસ્ત્ર એટલા માટે કહે છે કે હવે એને બીજા આશ્રમમાં જવાનું છે, હવે એને ગૃહસ્થ આશ્રમમાં જવાનું છે, એટલે વિદ્યાભ્યાસનો ત્યાગ કરવાનું કહે છે. એમ જે વ્યક્તિને ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, માત્ર ને માત્ર મોક્ષ જ જોઈએ છે જેને, એના માટે ભગવાન કહે છે કે તું બધા ધર્મનો ત્યાગ કરીને મારે એકને શરણે આવ. તારી કોઈ ફરજ નથી. હવે બધા ધર્મો છે ત્યાગી દે. કયા કયા ધર્મો હોય છે? તો આપણે વાત કરી હતી ને, આની પહેલાં આપણે વાત થઈ હતી કે એક આ દેશમાં રહીએ એટલે એક નાગરિક તરીકેની ફરજ છે, ગામમાં રહેતા હોય તો ગામના નાગરિક તરીકેની ફરજ છે, પછી માતા પિતા હોય તો પુત્ર તરીકેની ફરજ છે, એને પોતાને દીકરા હોય તો માતા પિતા તરીકેની એની પોતાની ફરજ છે. આ બધી ફરજો અનેક પ્રકારની હોય છે. સગાવાલાની સાથે પછી ફરજો આવે કે ફલાણા ગુજરી ગયા છે તો એને ઉઠમણામાં જવાનું છે ને બેસણામાં જવાનું છે ને, આ બધી ફરજોમાં આવતું હોય. પણ જે વ્યક્તિને માત્ર ને માત્ર ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, એને બધા જ ધર્મોનો ત્યાગ કરવાનું પણ કહે છે. જે શાસ્ત્ર યજ્ઞોપવિત પહેરાવીને માણસને કર્મમાં જોતરે છે કે હવે આજથી તારે કર્મો કરવાના, આજથી સંધ્યાવંદન, ગાયત્રી, સંધ્યાવંદન, ત્રિકાળ સંધ્યા, બધું વિદ્યાભ્યાસ બધું શાસ્ત્ર એને કરવાનું કહે. અને એ જ શાસ્ત્ર જ્યારે એમ કહે કે હવે મારે ઈશ્વર સિવાય કાંઈ નથી જોતું, ત્યારે શાસ્ત્ર કહે હવે તું યજ્ઞોપવિતનો પણ ત્યાગ કરી દે. સંન્યાસમાં યજ્ઞોપવિતનો ત્યાગ છે, અને ત્યાર પછી એને કોઈ શાસ્ત્રોક્ત કર્મ એટલે યજ્ઞ યાગ આદિ કરવાનો અધિકાર જ જતો રહ્યો. એટલે સંન્યાસી છે કોઈ યજ્ઞ ના કરી શકે, કેમ કે એની પાસે યજ્ઞોપવિત જ નથી. તો એ જ સંન્યાસ છે. જે યજ્ઞોપવિત શિખાસૂત્રનો ત્યાગ કરે એ સંન્યાસી છે. અને સંન્યાસી જે છે એને કોઈ યજ્ઞ યાગાદિનો અધિકાર જ નથી કે સંન્યાસી યજ્ઞ કરવા બેઠા, લક્ષ્મી હોમ કરવા બેઠા. તમે જો ક્યાંય નહીં હોય, કેમ કે એની પાસે શિખાસૂત્ર જ નથી. તો એ કેવી રીતે વેદોક્ત યજ્ઞ યાગાદિ કરી શકે? ના કરી શકે. હવે એની ફરજ શું છે? ભગવાન એને, આપણા શાસ્ત્રો એને મુક્ત કર્યા છે કે હવે તમે તમારી બધી ફરજનો ત્યાગ કરો અને માત્ર ઈશ્વરની જ પ્રાપ્તિ કરો. કેમ કે એને વ્યક્તિએ જ કહ્યું છે કે મારે કાંઈ જોઈતું નથી ઈશ્વર સિવાય. તો ભગવાન કહે છે કે જો તને ઈશ્વર સિવાય કાંઈ ન જોતું હોય તો હું તને બધી ફરજોમાંથી મુક્ત કરું છું. એટલે એ જ વેદ જે વ્યક્તિને કર્મથી જોતરે છે, જોડે છે, એ જ વેદ, એ જ શાસ્ત્ર એ માણસને પછી કર્મમાંથી મુક્ત પણ કરે છે કે હવે તારી કોઈ ફરજ નથી, તું માત્ર ઈશ્વર માટે થઈને જ હવે તું પ્રયત્ન કર, ઈશ્વર પ્રાપ્તિનો પ્રયત્ન કર. શાસ્ત્રનું અધ્યયન, ગુરુ સેવા કે જે બાકી હોય એ બધું કર. એટલે અહીંયા બરાબર સમજવાનું છે કે જ્યારે પણ લખ્યું છે કે ત્યક્ત્વા સ્વધર્મમ ચરણાંબુજમ હરેહે, અહીંયા જ્યારે સ્વધર્મનો ત્યાગ કયો છે એ કોના માટે છે? કે દરેક વ્યક્તિ એવી બને કે જેને માત્ર ને માત્ર ઈશ્વર સિવાય કાંઈ નથી જોઈતું. આવા જે લોકો જે છે એને સ્વધર્મનો ત્યાગ કરવાનું શાસ્ત્ર જે છે એ મંજૂરી આપે છે. ત્યક્ત્વા સ્વધર્મમ ચરણાંબુજમ હરેહે, માટે બીજા બધા ધર્મનો ત્યાગ કરો અને ભગવાનની પ્રાપ્તિ માટે તમે આગળ વધો. ભજન અપક્વથ પતેત યદી અજા. હવે આમાં બીજું પણ એક છે કે શું છે કે માણસ જે છે એ સ્વધર્મનો ત્યાગ કરી દે અને પછી પતેત, આમાં શબ્દ વાપર્યો છે અપક્વથ પતેત અથવા તો પક્વતઃ પતેત. જો માણસ પરિપક્વ થઈ જાય, પરિપક્વ એટલે શું? એને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો કાંઈ વાંધો નથી. પણ જ્ઞાન પ્રાપ્ત ન થાય અને પતેત, અને એનું પતન થાય. પતન થાય એટલે શું? આયુષ્ય પૂરું થઈ જાય. તો શું થાય? કારણ કે એક બાજુથી સ્વધર્મ છોડી દીધો. સ્વધર્મ છોડી દો એટલે સ્વધર્મ દ્વારા જે એને પુણ્ય મળતું હતું એ પુણ્ય મળતું બંધ થઈ ગયું. એટલે એને પરલોકની જે પ્રાપ્તિ થવાની હતી એ નહીં થાય, અને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે એને સ્વધર્મ છોડી દો અને ભગવાન મળ્યા નહીં. જ્ઞાનની પ્રાપ્તિ થઈ નહીં, અને તો આવી વ્યક્તિનું શું થાય? ગીતાજીમાં બહુ સરસ ભગવાન એનો જવાબ આપ્યો છે. અર્જુન કહે છે કે આવા માણસનું શું થાય? ત્યારે ભગવાન 6થા અધ્યાયમાં કહે છે
નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહા શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. આવા જે લોકો જે છે, જે જેનું પતન થયું, પતન એટલે યોગ ભ્રષ્ટ. યોગ ભ્રષ્ટ એટલે શું? કે જે વ્યક્તિ યોગમાં આગળ વધે છે પણ હજુ યોગ સંસિદ્ધિમ, હજુ યોગની જે સંસિદ્ધિ છે એ પ્રાપ્ત ન થઈ અને એનું આયુષ્ય પૂરું થઈ ગયું. ભગવાન કીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવતા જન્મથી એ વ્યક્તિ આગળ પ્રયત્ન કરશે. એટલે સ્વધર્મનો ત્યાગ કરી અને માત્ર ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. જો પ્રાપ્ત થઈ ગયું તો કાંઈ વાંધો નથી, પણ માનો કે ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ ને તોય કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અચ્છા, જો આવા માણસનું જે છે ક્યારેય અમંગળ નથી થતું. ભજન ન પક્વોથ પતેત તતો યદી યત્રક્વ અભદ્રમ અભૂત મનુષ્ય કિમ. એનું કોઈ અભદ્ર નથી થતું. એનું અભદ્ર એટલે, ભદ્ર એટલે એનું કલ્યાણ, અભદ્ર એટલે એનું અકલ્યાણ, અકલ્યાણ એટલે એનું અવગતિ. તો અભદ્રમ ન ભવે, એનું અભદ્ર કાંઈ થતું નથી, અર્થાત એનું અહિત કાંઈ થતું નથી. તો પછી જો આવા લોકોનું નથી થતું તો પછી, પરંતુ અહીં શું કહે છે? તો જે માણસ પોતાના ધર્મનું પાલન કરતા કરતા જો ભગવાનનું ભજન કરે, અર્થાત ભગવાનને પ્રાપ્તિનો પ્રયત્ન કરે, એનું તો મંગળ કેવી રીતે થાય? જે માણસે સ્વધર્મ છોડી અને ભગવાનનું ભજન કર્યું છે અને હજુ એને કદાચ ન થયું, પક્વતા ન આવી અને અધૂરું રહી ગયું, તોય એનું અમંગળ નથી થતું. તો જે માણસ પોતાનો સ્વધર્મનું પાલન કરતા કરતા જો ભગવાનનું ભજન કરે તો એની તો ક્યાં વાત કરવી, એનું કાંઈ અમંગળ નથી થતું. કો અર્થવાપ્ત ભજતામ સ્વધર્મતઃ. સ્વધર્મતઃ પોતાના ધર્મનું પાલન કરતા કરતા પણ જો માણસ ભગવાનનું ભજન કરે તો કાંઈ પ્રશ્ન જ નથી. એક બીજું એવું છે કે એનાથી ઉલટું એટલે શું? કે માણસ ભગવાનનું ભજન નથી કરતા, ધર્મનું જ પાલન કરે છે ખાલી. એનો વિશે વિચાર કરીએ. અહીંયા એની ચર્ચા વધારે કરેલી છે કે સ્વધર્મનું પાલન કરે છે અને ભગવાનનું ભજન નથી કરતા. એનું શું થાય? તો કે સ્વધર્મનું પાલન કર્યું છે એટલે એને પુણ્ય તો મળ્યું, બરાબર છે. પુણ્યને કારણે એ લોકો જશે સ્વર્ગાદી લોકમાં. પછી ચોખ્ખું લખ્યું છે શાસ્ત્રમાં, સ્વર્ગે લોકે ને સ્વર્ગ ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. એ સ્વર્ગલોકમાં જાય અને એનું પુણ્યનો ક્ષય થઈ જાય ને એટલે પાછું મૃત્યુ લોકમાં તો પાછું એને આવું જ પડવાનું છે. અને એ તો બધું પુણ્ય પૂરું થઈ ગયું, વપરાઈ ગયું. જેમ તમે જોયા છે ઘણી બધી એવી પેઢીઓ જોઈ હશે તમે કદાચ, કે નાના હોય ત્યારે બહુ એની પાસે પૈસા હતા, હવે આજે ખાવાના ફાંફા હોય. બની શકે ને, એવું બની શકે છે. કેમ કે એણે જે પુણ્ય કર્યું હતું એ પુણ્યના ભાગરૂપે ભગવાને એને સંપત્તિ આપી ઘણી બધી, પણ પુણ્ય એટલું બધું નહોતું કે આખું જીવન હાલે, અને એણે બીજું કંઈ પુણ્ય પ્રાપ્ત ના કર્યું. એટલે શું થાય કે સ્વધર્મના પાલનથી અને પુણ્યથી એને સારું તો મળ્યું, એની ના નહીં, પણ એ બધું પુણ્ય છે. પુણ્ય તો કેવું છે, એકવાર ક્ષય થઈ જાય. તો પછી આવો જે સ્વધર્મ જે છે એમાં ને એમાં જ પડ્યું રહેવું એ કાંઈ બરાબર નથી. માટે ભગવાનનું ભજન કરવું જોઈએ. ભગવાનનું ભજન કરવું એટલે ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે લોકો ભગવાનનું ભજન નથી કરતા અને માત્ર જે સ્વધર્મનું જ પાલન કરે છે એનું શું થાય છે તો તમે જાણો જ છો. આગળ કહે છે 18મા શ્લોકમાં કહે છે તસ્યૈવ હેતો પ્રયતેત કોવિદઃ ન લભ્યતે યદ્ભ્રમતામુપર્ધ્યઃ તલ્લભ્યતે દુઃખવદન્યતઃ સુખમ કાલેન સર્વત્ર ગંભીરરંહસા. તસ્યૈવ હેતોઃ પ્રયતેત કોવિદઃ. કાલેન સર્વત્ર ગંભીર રંહસા. આ બધા
સમય કેવો છે તો કે કાળ છે, સમયની અંદર બધું ખલાસ થઈ જાય છે. કાલેન સર્વત્ર ગંભીર રંભસા. આ કાળ એવો છે ને કે માણસે ગમે એટલું પુણ્ય પ્રાપ્ત કર્યું હોય ને એક વખત બધું ખલાસ થઈ જાય છે. એટલે એ સમયની અંદર બધું બદલી જાય છે. માણસે ગમે એટલો સ્વધર્મ કર્યો હોય, ગમે એટલું પુણ્ય પ્રાપ્ત કર્યું હોય, પણ કાળ એવો છે કે સમય જતાં એ બધા પુણ્ય જે છે કંઈ કાયમ ન રહે. આપણે પુણ્ય કર્યું હોય એ પુણ્ય જે છે એ તો એનું ફળ આપીને પુણ્ય ખલાસ થઈ જાય. તો જેવું ફળ મળી ગયું, ફળ આપણે ભોગવી લીધું ને એ વાત પૂરી થઈ ગઈ. હવે પૂરું થઈ ગયું. જેમ તમે ફ્લાઇટમાં ગયા હો કદાચ, તો ફ્લાઇટમાં જાઓ એટલે એરપોર્ટની અંદર તમે જાઓ એટલે તમને બધી સુવિધા મળે. પ્લેનમાં એર હોસ્ટેસ આવીને બધું તમને પૂછે શું જોઈએ છે, બધી તમારી સેવા કરે. ફ્લાઇટ નીચે ઉતરે ત્યારે તમારું બધું ધ્યાન રાખે. પણ એરપોર્ટની બહાર એક વખત નીકળી ગયા અને ટિકિટ પૂરી થઈ ગઈ પછી સિક્યોરિટી વાળો તમને અંદર ન આવવા દે. તમારું પુણ્ય પૂરું થઈ ગયું. હવે પછી સિક્યોરિટી વાળો તમે ટિકિટ બતાવો તો પૂરી થઈ ગઈ, સાહેબ તમારી ટિકિટ પૂરી થઈ ગઈ, હવે તમારે અંદર જવાની જરૂર નથી. એમ માણસ ગમે એટલું પુણ્ય કરે પણ સ્વર્ગાદી લોકમાં જે છે, સ્વર્ગાદી લોકમાં પણ પછી એને જવા ના મળે. એટલે કહે છે કે માટે તસ્યૈવ હેતોઃ પ્રયતેત કોવિદઃ. કોવિદઃ એટલે બુદ્ધિશાળી વિદ્વાન પુરુષ જે છે. વિદ્વાન પુરુષે શું કરવું જોઈએ કે આ બધામાંથી બહાર નીકળી જવું જોઈએ. આ જે કર્મકાંડ જે છે, આ બધું કર્મકાંડ એટલે શું? પુણ્ય પાછળ કે હું આટલું કર્મ કરું તો મને આટલું પુણ્ય મળે, એમાંથી બહાર નીકળી જવું જોઈએ અને ભગવાનની ભક્તિ તરફ આગળ વધવું જોઈએ. તસ્યૈવ હેતો પ્રયતેત કોવિદઃ ન લભ્યતે યદ બ્રહ્મતામ ઉપરી અધઃ. બહુ સરસ કહે છે, ન લભ્યતે યદ બ્રહ્મતામ ઉપરી અધઃ. ઉપરી એટલે ઉપર અને અધઃ એટલે નીચે. ઉપરી એટલે ઉર્ધ્વલોક, છેક બ્રહ્મલોક સુધીના લોક છે. 7 લોક ઉપર છે. આપણો આ પૃથ્વીલોક છે, પહેલો વેલો તમે ગણી લો આપણો પૃથ્વીલોક. એટલે ભૂહુ, ભુવઃ, સુવઃ, મહઃ, જનઃ, તપઃ, સત્યમ. આ 7 લોક ઉપર છે અને 7 નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલ. આવા 7 નીચેના લોક છે. આવા 14 લોક છે. આ બધા લોક કેવા છે ખબર છે? એમાં આવવા જવાનું રહે, ત્યાં કોઈ દી કાયમી રહેવા ના આપે. અમેરિકાના વિઝિટર વિઝા ઉપર જાય ને એટલે વિઝા પૂરા થઈ જાય એટલે પકડીને બહાર કાઢી નાખે કે ચાલો તમારા વિઝા પૂરા થઈ ગયા છે, હવે અહીંથી જાઓ. એમ કોઈ પણ લોકની અંદર માણસ જાય, ગમે એટલું પુણ્ય કરીને પણ સ્વર્ગાદી લોકમાં પણ માણસ જાય, જેવું પુણ્ય પૂરું થઈ જાય ને એટલે તે અહીંયા કાઢવા ન આવે. હા, એવું બીજા લોક કેવા છે કે ત્યાં એવું નથી કે કાઢવા આવે, એવું નથી. આ લોક જ એક એવો છે. શું લોક એવો છે કે અહીંયા મૃત્યુ થાય છે માણસનું? ત્યાં તો ભગવાન જે છે સ્વર્ગાદી લોકમાં એવું એક વિશિષ્ટ પ્રકારનું એને શરીર પ્રાપ્ત થાય, પછી એને બધી ફેસિલિટી મળે. સ્વર્ગમાં ગયા હોય એટલે મોટો બંગલો મળે ને બધું મળે, એને દાસીઓ મળે ને પ્રાઇવેટ પ્લેન મળે ને બધું મળે. પણ એની લિમિટ પૂરી થઈ જાય પછી કંઈ ભગવાન તપાસ કરવા ન આવે કે ભાઈ લાવો તમારો વિઝા જોવા દો તો સ્વર્ગનો, આ તમારો પૂરો થઈ ગયો વિઝા, ચલો જાઓ અહીંથી. એવું ના કહે. આ તો ઓટોમેટિક સિસ્ટમ છે. પેલો જીવ છે ને એ જ અહીંયાથી નીકળી જાય, કારણ કે એને જે શરીર આપ્યું હોય એ આપણા જેવું શરીર ના હોય. સ્વર્ગાદી લોકનું એ એક વિશિષ્ટ પ્રકારનું શરીર હોય અને એ કાયમ એવું ને એવું જ રહે. પાછું જેવું શરીર આપે ને ભગવાન એવું જ શરીર યુવાનનું જ. સ્વર્ગાદી લોકમાં બધે શું છે? યુવાનનું જ શરીર રહે. તમે જો બધા દેવતાઓ તમે જો બધા યુવાન જ હોય છે હંમેશા. તમે જોયા કોઈથી દેવતાઓ ઘરડા થઈ ગયા? તમે સાંભળ્યું કે ઇન્દ્ર છે હવે ઘરડા થઈ ગયા હતા? નહીં, ઇન્દ્ર ક્યારે ઘરડા ના થાય. કોઈ દેવતાઓ ક્યારે ઘરડા ન થાય. એને ભગવાને આપેલું જે આયુષ્ય હોય એટલો સમય એને ત્યાં રહેવાનું. કદાચ આ કલ્પ, આખો કલ્પ છે ભગવાન એને આપ્યું હોય દેવ શરીર, તો આખો કલ્પ ચાલે ત્યાં સુધી એ લોકો દેવતા તરીકે રહે. આપણે તો અહીં કેટલી પેઢીઓ ફરી જાય, હજારો પેઢીઓ ફરી જાય. ત્યાં તો દેવતાઓ એમને હજી એ જ દેવતાઓ હોય. પણ એ બધા કેવા છે? એ બધા કાયમી સુખ દેવાવાળા નથી, કાયમી નથી. લાંબો સમય આપે એની ના નહીં, લાંબો સમય સુખે રહેવા મળે પણ કાયમી નહીં. આવા બધા છે. ન લભેદ
યદ બ્રહ્મતામ ઉપરી અપરદ્ય તલ્લભતે દુઃખવદ અન્યત સુખમ. નીચેના લોકમાં કદાચ જાય, પાપ કર્યા હોય તો નીચેના લોકમાં જવું પડે, નરકાદી લોકમાં પણ જવું પડે. અને આ બધા નરકાદી લોક છે એમાં દુઃખ થાય, પણ ત્યાં પણ કાયમી રહેવાનું નહીં, પણ દુઃખ ભોગવવું પડે ત્યાં જઈને. સુખ ભોગવવું પડે સ્વર્ગાદી લોકમાં, પણ કોઈ જગ્યાએ કાયમ રહેવાનું થતું નથી. કાયમ સુખ પણ નથી, કાયમ દુઃખ પણ નથી. આ તો બધું કેવું છે? આ તો બધું છે કાલે ને સર્વત્ર ગંભીર રમહસા. આ કાળની અંદર આ બધું જે છે, આ બધા વેગની અંદર બધા લોકો આમથી આમ ફેરે જ રાખે છે. એ પોતાના કર્મનું ફળ ભોગવવા જાય, કર્મનું ફળ પૂરું થાય એટલે વળી બીજી બાજુ જાય. સમય પૂરો થયો એટલે વળી બીજી બાજુ, સમય પૂરો થયો ત્રીજી બાજુ, સમય પૂરો થયો ચોથી બાજુ. આ કાળનો વેગ એવો છે કે માણસે કરેલા કર્મોની અંદર એ આમથી આમ જીવાત્મા જે છે આમથી આમ ભટકતો જ રહે છે, જન્મોના જન્મ સુધી ભટકતો રહે છે. માટે બુદ્ધિશાળી શું કરે છે? પ્રયતેત, એ પ્રયત્ન કરે છે. કોને? ઈશ્વરને પ્રાપ્ત કરવાનો, ભગવાનની ભક્તિનો એ પ્રયત્ન કરે છે. જે ભગવાનનું જે છે એને ભગવાનનો ભક્ત જે છે એ ભગવાન એ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જાય છે. એની ચર્ચા આગળ છે, આપણે કાલે કરીશું. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.